આપણે રાગમાં ચડાવીને ગાઈએ સારું છે, તમને સંગીતમાં મજા આવે. બાકી ભજનના ભેદમાં તો કેવળ સ્મરણ જ પડ્યું છે. મોટામાં મોટું કોઈ દુઃખ હોય આ દુનિયામાં, સમજવા જેવી વાત છે કે મોટામાં મોટું કોઈ દુઃખ હોય તો શરીરમાં રોગ આવે એ નથી. કદાચ કેન્સર થઈ જાય, એટેક આવે, કોઈ બીમારી આવે અને માણસ મરી જાય, એ કોઈ મોટું દુઃખ નથી. તો મોટામાં મોટું દુઃખ એ છે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટી શકાતું નથી. આ મોટામાં મોટું દુઃખ છે, જેને ભવરોગ કીધો છે. બીજા રોગ તો મટી જાય દવાથી. તો આ ભવસાગરમાંથી, જન્મ મરણના ચક્રમાંથી છૂટવા માટે કોઈ સંતની જરૂર છે, કોઈ એવા સત્સંગની જરૂર છે. પણ જ્યાં સુધી જિજ્ઞાસા ન આવે ત્યાં સુધી સત્સંગ થાય નહીં. જ્યાં સુધી અનુરાગ ન આવે ત્યાં સુધી સત્સંગ થાય નહીં. જિજ્ઞાસા આપણને કેવી છે કે બે વાત સાંભળીને કોકને દબાવવાની, કોક પાસે જાણીને બીજાને કહેવાય. વાત એટલી જ છે, બીજું કાંઈ જિજ્ઞાસા બીજી નથી કે મને આ મંત્ર ખબર પડી જાય તો બીજાને કહેવા થાય. ઈ નહીં. જિજ્ઞાસા તો એવી હોવી જોઈએ કે હું કોણ છું. સત્સંગની શરૂઆત ત્યાંથી થાય છે કે હું કોણ. શરીરને ઓળખાવવા માટેનું નામ તો આપણને છઠ્ઠે દિવસે, સાતમે દિવસે નામ પાડવામાં આવ્યું. જન્મતા આવે કોઈએ કીધું નથી કે અમારે ઘરે ઉકાભાઈનો જન્મ થયો, કીધું કોઈએ? હે? નામ ઈ પછી આવે. ઉકાભાઈ કે જીકાભાઈ કે લાલા બાપા ને કાલા, જે આવતું હોય એ પછી આવે. એની પહેલા જન્મ થાય તો બે જ ભેદ આવે કે કાં દીકરો આવી ને કાં દીકરી આવી. હા, એ આપણે કારણ ઊભું કરેલું છે. બાકી સજાતિ વિજાતિની જુગતી બતાવું પાનમાં, બે પાડી દઉં બીજી ભાત. જાતિ અને પાતિ નથી હરિના દેશમાં, ન્યા નથી વર્ણનો વિકાર. વર્ણનો વિકાર છે જ નહીં. શાસ્ત્રમાં વર્ણનો જે ભેદ આપ્યા છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ સાધકના પ્રકાર છે, જ્ઞાતિના નથી. આપણે બ્રહ્મણા ઈ છે, મોટું દુઃખ આ છે. સાધક છે એ શૂદ્ર કક્ષાનો હોય, સાધક છે એ શૌર્ય કક્ષાનો હોય, અને સાધક બ્રાહ્મણ કક્ષાનો હોય. આ કોઈ જ્ઞાતિની વાત નથી, સાધકની વાત છે કે શૂદ્ર કક્ષામાંથી વૈશ્ય કક્ષામાં આપણે કેમ જવું. વૈશ્ય એટલે વેપારી, શબ્દનો વેપારી આપણે બનવાનું છે. એટલે કહેવાનો ભાવાર્થ, શાસ્ત્રમાં જેટલા વર્ણન કરવામાં આવ્યા છે એ બધા સત્ય છે, પણ એનો આપણે મનગળત અર્થ કરીએ ને ત્યારે મન દુઃખ ઊભા થાય છે. યથાર્થ જ્ઞાન જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ ભેદ ઉકેલ થાય એમ નથી. એટલે જરૂર છે સત્સંગની. આ ભજન આપણને ભલામણ કરે છે કે બડે ભાગ છે મનુષ્ય તન પાવા. સંતો એમ કે છે મોટામાં મોટું કંઈક સદભાગ્ય એવું છે કે આપણને કોકે મોકલા છે. જો આપણે આપણી ઈચ્છાથી આવ્યા હોય તો આપણને ખબર હોય કે આની પહેલા હું ક્યાં હતો. તો ખબર હોવી જોઈએ ને કે આપણે આની પહેલા ક્યાં જન્મ હતો, એ ખબર નથી. તો કે તું કોણ? તો કે એ ખબર નથી, કારણ કે નામ આપણને દીધું જ કોકે. નામ વગરનો આવ્યો ને મરે પછી જાય નનામીમાં. નનામી એટલે નામ વગરનો, ન્યાય નામ વગરનો જાય. તો વિચાર તો કરો કે આપણે ઉછીનું અને ઉધાર લીધેલું જ્ઞાન લઈને બજારમાં આવેલા છે, એટલે તો દાસી જીવનને કેવું પડ્યું કે ઉછી ઉધારા તારા કેટલા દી રહેશે, ખોડિયું લીધું તે માંગી ભાડે, જાવું એક દાડે. આ જીવને જાવું એક દાડે. એક દી મરી તો જાવું શરીર છોડીને, પણ કાંઈક સારા કામ કરતા જાય, સારા ગુણ સમાજમાં દેતા જાય ને તો કોઈક યાદ કરશે. બાકી તો આપણે 11 કોઈ રહેવાનું છે નહીં. એટલે કંઈક કમાઈ કરી લેવા જેવી વાત છે, કંઈક જાણી લેવા જેવી વાત છે, કંઈક માણી લેવા જેવી વાત છે. જીવન તો પશુ પણ જીવે છે, પણ આપણે ભલામણા ગુરુ મળ્યા છે તો કાંઈક તો જીવનમાં વિગત હોવી જોઈએ, કાંઈક સમજણ હોવી જોઈએ. એટલે આ ભેદ છે અગમનો, એને કોઈ સંત મળી જાય તો એ ભેદનો ઉકેલ કરી નાખે છે અને સમાધાન કરી નાખે. સમાધાનનું નામ જ સમાધિ છે. બીજી સમાધિની વાત, યોગની, જ્ઞાનની, એ સમાધિમાં આપણે જવાની વાત નથી. સંતો એમ કહે છે કે સમાધાન થઈ જાય એનું નામ છે સમાધિ. કોઈ જાતનો વિકલ્પ ન આવે એટલે સમાધિ જ છે.
નામ રૂપ અને ગુણ દ્રશ્યમાન થાય એટલે વિકલ્પ ઉઠે. નામ અને રૂપ દર્શન ઊભું થાય એટલે શબ્દનું સ્ફુરણ થાય. શબ્દનું સ્ફુરણ થાય એટલે જન્મ મરણ લાગુ પડે. એટલે આખા ભગતે ચોખવટ કરી. સુરતા મારી શૂન્ય થઈ, વ્રતિ પામી વિશ્રામ, જન્મ મરણના જોખા મટી ગયા, હું તો પામી પદ નિર્વાણ. નિર્વાણ એટલે કાંઈ બોલી હકાય નહીં, મૌન રહેવું, કોઈને કેવું નહીં, એમ નથી. જ્યાં નામ રૂપનું સંભવ થવું શક્ય નથી એ નિર્વાણ પદ છે. કારણ કે રૂપ આવે ને એટલે નામ આવે, રૂપ આવે એટલે નામ આવે. પણ આ તો અરૂપની વાત છે કે જ્યાં રૂપ પણ લાગુ પડતું નથી. આ ભેદ છે. इतना तो भेद गुरुजी हमको बता दे, समझो पकड़ा गुरु मोरी गैया रे. हमको बता दे, समझो पकड़ो गुरु मोरी, मोरी बहनिया, मोरी बहनिया. આ ભેદ છે. કેવો ભેદ? કબીર સાહેબ કે શું સમજાતું નથી? પ્રશ્ન કરે છે. ધરતી કારે એ બાવાજીએ ચૂલા રે બનાયા, ચૂલા રે બનાયા રે. આસમાન તવારે હે લગાયા રે. चार चार जुग की ए लकड़ी जलाई, चार चार जुग की लकड़ी जलाई, धुआं ना कहाँ रे समाया रे. ओ दी, ओ दी, ओ दी. धरती कारे बाबा चूल्हा बनाया, आसमान तवा लगाया. ધરતી અને આકાશની વચ્ચે આપણું જીવન છે. આ ધરતી સ્વરૂપ સાકાર સ્વરૂપ દેહ મેળ્યો છે, એમાં ચેતન સ્વરૂપ આકાશ છે. પણ એમાં ચાર યુગ આવ્યા. ચાર ચાર યુગ કી લકડી જલાઈ. લકડી કઈ છે? કામ અને ક્રોધની. કેવી રીતે? તો કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર યુગ છે. કોઈ પણ એક વાતનું સ્ફુરણ થાય મનમાં, સંકલ્પ વિકલ્પ થાય, બુદ્ધિ નિશ્ચય કરાવે અને ચિત્ત ચિંતન કરાવે અને અહંકાર ક્રિયા કરાવે. આ ચાર સ્ટેપમાં કોઈ પણ કાર્ય થાય પણ એક જ સેકન્ડની અંદર આ ગતિ થઈ જાય છે. એક જ સેકન્ડનું આ ચક્કર છે. એટલે કીધું ચાર ચાર ઝુકી લકડી જલાઈ, ધુઆ એના કહાં સમાયા. ઇતના ભેદ ગુરુ હમકો બતા દે. આવો ભેદ કોઈ સમર્થ સદગુરુ મળે તો જીવનમાં થાય છે. ને આ જીવનમાં ચટકો લાગે તો જ થાય, ઘટના બને તો જ થાય. એના માટે સ્પેશિયલ ઉપદેશ લેવા જવું પડે, તારીખ નક્કી કરવી પડે. એ આપણા જીવ ગતિના બધા ખ્યાલ છે. પણ સંતોના ઘરમાં તો રમત કંઈક જુદી છે. ઘટના બને છે. ભજન એક ઘટના છે. બબે રમત ગામડામાં આપી. ભોયાની રમત, લખીરામ ભગતની વાત કરું છું. પોતાના બેનના ગામમાં રમત માંડી છે. બેન વિનંતી કરે કે ભાઈ ખાવામાં ઘરનું ધાન નથી, થોડુંક એક ધાન નથી, અન્ન નથી,
તો એક રમત મારે માટે રમી દો ને ભાઈ, તો મારે છોકરા સાબરા ખાધે સુખી થાય. લખીરામ ભગત કહે છે કાંઈ વાંધો નહીં બેન, આજ ત્રીજી ભવાયાની રમત છે ને, એ જે કાંઈ પૈસા થાય ને આજ તને દઈને જવા મારે. આવો નિર્ણય કરે છે. પણ 2 દિવસની રમતમાં એ સમયમાં લાઇટોની સુવિધા નહોતી, એટલે મસાલ પ્રગટ કરતા, મસાલથી અંજવાળા કરતા. રૂ ઘટે મસાલ પ્રગટ કરવા માટે. કોકે ભલામણ કરે કે ભાઈ આપણે વણકરવાસમાં કર્મણો બાપા કરીને છે, હા એની આગળ રૂ મળી જાય. લખીરામ ભગત રૂ લેવા માટે જાય છે, ને ઘૂસ પણ કહેવાય, લેવા માટે જાય છે. વિનંતી કરે બાપાને, બાપા ત્રીજી રમત માંડવી છે, અંજવાળા કરવા માટે રૂની જરૂર છે. હવે આ તો જૂનો જોગીઓ સંતો હોય, પારક હોય, ઓળખી જાય, નજર આમે નજર મળે તો ઓળખાણ થઈ જાય કે આ તો પૂર્વની કમાઈ વાળો છે. રૂની જરૂર છે, અંજવાળાની જરૂર છે. બાપા થોડુંક રૂ આપશો. રૂ એટલે પ્રકાશ, રૂ એટલે પ્રકાશ. અંધકારમાં તો જીવીએ જ જઈએ આપણે. કર્મણ બાપા કે ભાઈ તારે ખરેખર રૂની જ જરૂર છે, તારા જીવનમાં રૂ જ જરૂર છે. અંધકારમાં તો જીવશો તું. મસ્કા આ સંતોના જે અમુક હોય ને મેણા, એ અસર કરી જાય જો સમજેલો હોય તો. કેવા શું માગો બાપા તમે? કે ભાઈ અત્યાર સુધી બહુ રમત રમ્યો છો, ઘણી રમતું માંડી, એક સાચી રમત રમી જા ને જીવનમાં. તમે કેવા હું માગો? એમ કરતા કરતા સત્સંગ શરૂ થાય, ભાન ભૂલી જાય છે કે આજ રમત માંડવાની છે. લખીરામ ભગત વાતમાં ને વાતમાં સદગુરુએ ઉપદેશ આપી દીધો ને બોધ તો એવો લાગ્યો, બેનને જઈને વાત કરે કે બેન આજ તો હું મસાલ પ્રગટ કરવા માટે રૂ લેવા ગયો તો, પણ હવે ઈ રૂ મને લાગુ પડી ગયું, ઈ અંજવાળું મારા ભીતરમાં થઈ ગયું છે. બહારની રમત અત્યાર સુધી ખૂબ રમ્યા, પણ હવે મને આ જ રમત ભીતરમાં પ્રગટ થઈ ગઈ છે. કેવી રીતે બેનીને વાત કરે છે. કોટિક ભાણ ઉગાદલ ભીતર એ આવી 7 ભૂમિકા મેં તો ભાડી, ભૂમિકા સગડી રે ભાડી. સોનું મંડળમાં સાહેબો બિરાજે. હે બેની, મસાલ પ્રગટ કરવા માટે, અંજવાળા માટે, એ અંજવાળે ભવાયાની રમત થાય, પણ એક સૂર્ય ઉગે ને તો આખા જગતને અંજવાળું મળે. હો બેની, પણ આ તો બેની એક સૂર્યની વાત છે. મારા ભીતરમાં એવું અંજવાળું થયું છે, કરોડો સૂર્યનું અંજવાળું. કેવું? કોટી કોટી સૂરજ ઉજિયાલા. એક સૂરજની વાત નથી. સોન મંડળમાં સાહેબો બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ મને તાળી.
વાગે રાગ 36 સીની, અરે વાગે રાગ 36 સીની, એ જડકત મોલ ને જરુખે જાડિયા જાડિયા, જડકત મોલ ને જરુખે જાડિયા, જાલરી વાગી पुतड़ी सिंहासन शोभती, ए मैं तो नैने निरखी निरखी, अरे मैं तो नैने निरखी निरखी, अंगना ओशिका ने प्रेम ना पाथरणा, गुरुजी ने देखी गुरुजी ने देखी और पीस है मोरे, वायु यमुने हालो मड़िया रे, यमने भी हालो मड़िया। बावन बजारू 84 चोटा, कंचन मोल करी दीना, 52 બજારો 52 અક્ષરની રમત છે આ જગતમાં। 6 શાસ્ત્ર, 4 વેદ, ઉપનિષદો, 18 પુરાણ, તમામ તમે હિસાબ કરો 52 અક્ષરની અંદર બધો હિસાબ આવી જાય। 53મો પોતે છે, ઈ પોતે છે એમ બોલે તો 54મો થાય, 54મો હું છું એમ બોલે તો 55મો થાય, એટલે હરિ અનંત છે। આંગળી ચિંતા એમ નથી, કારણ કે જ્યાં ઠેરાવું ત્યાં હરિ નાય, એસા અપરંપારા રવિ કે રમતા રામ હમારા। એટલે એનું સમાધાન એ છે કે તારામાં મને જ્યારે બ્રહ્મ દેખાય ને ત્યારે મારી સાક્ષી બને છે, અને મારામાં બ્રહ્મ દેખાય તો તારી સાક્ષી બને છે। એટલે હું અને તું ના ભેદ આવ્યા તો અખો કે હું તું ત્યાં તે પણ નાહી, નથી સંતો કોઈ મારા રે, गुरु का घर की खबर नहीं, गुरु का घर की खबर नहीं, ये घर परम परारा, संतो वाणी समझीने लेना,
પામે આ ભેદ એટલો બધો અગમ છે કે ઝટપટ સમજાય એમ નથી. મન ને બુદ્ધિ તો પૂગે એમ નથી. આયા મન ને વાણી જ્યાં પહોંચે નહીં ને એથી અજરાય મન રે પૃથ્વી નહીં જ્યાં પગ માંડવો એ જીવન માટે એક દીવડો જે ઘર જાવું મર્યા પછી એને જીવતા લેજો સંતો આને સમજીને લેના દિલ કા ભેદ દેના રે સંતો ભાઈ સમજીને લેના સંતો ભાઈ સમજીને બજાનું 84 ચોટા એ કંચન મોલ કરી દીના કંચન મોલ કરી દીના ઈ મોલમાં સાહેબો બિરાજે બિરાજે દોય કર જોડિયા સદીના હાલો મળી અમને મળી એ જ સતનામનો સંચાર લીધો એ મેં તો ગુણ તો તખત પર ગાયો ગુણ તો તખત પર ગાયો. વાત સતનામની આવે છે. અટવાય સાધક અહીંયા અટવાઈ જાય છે કે નામ કોને ગણવું, સતનામ કોને ગણવું, મૂળ નામ કોને ગણવું, એક નામ કોને ગણવું અને સનામ કોને ગણવું. અહીંયા જ બોર્ડ મેળો સનામનો લખ્યું છે ને સનામ. આ 6 અક્ષરની સાધના શિવજીના મુખમાંથી પહેલી વાર નીકળેલી છે. એ 6 અક્ષરની સાધના સુખદેવ ઝીલે છે અને એ ગુરુ પરંપરા આજ આપણી સુધી આવી છે. આદિ અનાદિથી આવે છે. શ્વાસની રમત છે. આ 6 અક્ષર શ્વાસમાં જ બોલાય છે. પણ એ શ્વાસનું રટણ લખવું કેમ એની ઓળખાણ કરવા માટે 6 અક્ષર આપણે રાખ્યા છે. હકીકતમાં 6 અક્ષર એ નથી. અક્ષર છે આ તો નિરક્ષરની વાત છે. આ રાશિની નથી, એ નિરાશીની વાત છે, નિરાશી પદની વાત છે. પણ શ્વાસમાં ઉઠતો જે રણકાર છે એને ઓળખાવા માટે 6 અક્ષર શબ્દ લીધા છે. હકીકતમાં એ અક્ષર પણ છૂટી જાય એટલે તો રવિ સાહેબને કહેવું પડ્યું કે થોડ સૂક્ષ્મ કે કારણ નહીં મહાકારણથી બારા ક્રિયા ને કરમ હું તો કાંઈ નો સાધુ હોમ સોમથી બારા. એટલે જ કહેવું પડ્યું કારણ કે એને અક્ષર પણ છૂટી જાય છે. એટલે જ કીધું સાર શબ્દ. આ 52 અક્ષરનો જે સાર છે એ તું ગોતી લે. એ એક સતનામ છે સાર શબ્દ. તો કે પણ એ મળે કેવી રીતે? તો કે રહત નિજ ઘર તારામાં જ છે. તો કે એને પણ એને ઓળખાણ એને સમજવું કેમ? તો કે નહીં અક્ષર ને અક્ષર છે સમજાવી શકાય એમ નથી, બોલી શકાય એમ નથી. એ સતનામનો સંચાર લીધો એ મેં તો ગુણ તો
तखत पर गायो, गुण तो तखत पर गायो। कर्मण चरणे लखीराम बोला, गुरुजी गुपात प्यारो पायो। મને વાત મળી એક છાની, મને વાત મળી એક છાની, પ્રેમે મળ્યા મારો સ્વામી। કેમ મળ્યા વાત? મિસરી મેદાનમાં કીડીના મુખમાં આવી, એ મિસરી વેવાની ભગતિ વેરાણી મેદાનમાં સમજણના મુખમાં આવી, એની સુગંધ એ ઓલા શ્વાન ચાટે, એની સુગંધ ઓલા શ્વાન ચાટે, એના મુખમાં આવી વાણી રે, એના મુખમાં આવી વાણી, પ્રેમે મળ્યા મારો સ્વામી। મને વાત મળી એક છાની, પ્રેમે મળ્યા મારો સ્વામી।
નૂર નિશાની એઠ રાણી ઈ વાત પરવરી મારા પિંડમાં વાત પરવરી મારા પિંડમાં એમાં હું થઈ ગઈ દીવાની રે એમાં હું થઈ ગઈ દીવાની પ્રેમે મળ્યા મારો સ્વામી મને વાત મળી એક છાની છાની માની પ્રેમે મળ્યા મારો સ્વામી સતનામના પાછી ભરે નહીં પાણી એ વેદા પકડા નામના પાછી ભરે નહીં પાણી પણ માં કોડી કમાણી કોઈ દી પાર નહીં પામે હાચા છે નિર્વાણી રે ઓલા હાચા છે નિર્વાણી પ્રેમે મળ્યા મારો સ્વામી તો શું કરવું જોઈએ એ પૂર્વના હોય તો ચેતી જાજો કહે છે ગુરુજીની વાણી કહે છે ગુરુજીની વાણી દાસ વાઘો પ્રેમ સાગર ને પૂજતા દાસ વાઘો પ્રેમ સાગર ને પૂજતા કોઈ વીર લેવા તો જાણી રહે કોઈ વીર લેવા તો જાણી પ્રેમે મળ્યા મારો સ્વામી અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો અમર પ્યાલો મારા ગુરુજીએ પાયો मन मस्ताना फिरू में दीवाना अमरापुर आशा करो तो अमरापुर आशा करो
कितना लंबा कितना चौड़ा, कितना है ब्रह्म का अनुमाना, कितना लंबा कितना चौड़ा, कितना है ब्रह्म का अनुमाना, सोई शब्द का भेद बता दो, सोई शब्द का भेद बता दो, छोड़ दियो निकुड़ा ज्ञाना, ચાલો મારા ગુરુજીએ પાયો, પાયો પાયો, ચાલો મારા ગુરુજીએ પાયો. पृथ्वी से पहोड़ा पवन से जीना, आदम है अपरम पारा, पृथ्वी से पहोड़ा पवन से जीना, आदम है अपरम पारा, पायो पायो पायो, चालो मारा गुरु. रेणी विना ना पंडित केवाना, ए भला घना वांचा होय पुस्तक ने पाना, પણ વ્રતિ પોતાની જોવાડી શક્યો નહીં, એ વર્તે વર્તી પોતાની વાડી શક્યો નહીં, ઓર ધરાવે પંડિત નામા, ચાલો મારા ગુરુજીએ પાયો, પાયો પાયો પાયો, ચાલો મારા ગુરુ.
એ સમજણ વિનાના ઘરો ઘર ભટકે, એ સમજણ વિનાના જ્યાં ત્યાં ભટકે. મૂર્ખ લજાવે ઉજળા બાના, આપને સૂજે જડતા ને પૂજે, આપને સૂજે જડતા ને પૂજે, ઓર ધરાવે કુડા ધ્યાના. મારા ગુરુજી આવ્યો, अब नहीं आऊं अब नहीं जाऊं, अब ना धरूं मैं कूड़ा ध्यान. कहे रविराम बाण में प्रताप है, कहे रवि अमर प्यालो मारा गुरुजीए पायो, मारा गुरुजीए पायो. પાછો આ પાછું એક રમત મારે માટે રમી દો ને ભાઈ, તો મારે છોકરા સાબરા ખાધે સુખી થાય. લખીરામ ભગત કહે છે કાંઈ વાંધો નહીં બેન, આજ ત્રીજી ભવાયાની રમત છે ને, એ જે કાંઈ પૈસા થાય ને આજ તને દઈને જવા મારે. આવો નિર્ણય કરે છે. પણ 2 દિવસની રમતમાં એ સમયમાં લાઇટોની સુવિધા નહોતી, એટલે મસાલ પ્રગટ કરતા, મસાલથી અંજવાળા કરતા. રૂ ઘટે મસાલ પ્રગટ કરવા માટે. કોકે ભલામણ કરે કે ભાઈ આપણે વણકરવાસમાં કર્મણો બાપા કરીને છે, હા એની આગળ રૂ મળી જાય. લખીરામ ભગત રૂ લેવા માટે જાય છે, એને ઘૂસ પણ કહેવાય, લેવા માટે જાય છે. વિનંતી કરે બાપાને, બાપા ત્રીજી રમત માંડવી છે, અંજવાળા કરવા માટે રૂની જરૂર છે. હવે આ તો જૂનો જોગીઓ સંતો હોય, પારક હોય, ઓળખી જાય, નજર આમે નજર મળે તો ઓળખાણ થઈ જાય કે આ તો પૂર્વની કમાઈ વાળો છે. રૂની જરૂર છે, અંજવાળાની જરૂર છે.
બાપા થોડુંક રૂ આપશો. રૂ એટલે પ્રકાશ, રૂ એટલે પ્રકાશ. અંધકારમાં તો જીવીએ જ જઈએ આપણે. કરમણ બાપા કે ભાઈ તારે ખરેખર રૂની જ જરૂર છે, તારા જીવનમાં રૂ જ જરૂર છે. અંધકારમાં તો જીવશો તું. મસ્કા આ સંતોના જે અમુક હોય ને મેણા એ અસર કરી જાય, જો સમજેલો હોય તો. કેવા શું માગો બાપા તમે કે ભાઈ અત્યાર સુધી બહુ રમત રમ્યો છો, ઘણી રમતું માંડી, એક સાચી રમત રમી જાને જીવનમાં. તમે કેવા હું માગો એમ કરતા કરતા સત્સંગ શરૂ થાય, ભાન ભૂલી જાય છે કે આજ રમત માંડવાની છે. લખીરામ ભગત વાતમાં ને વાતમાં સદગુરુએ ઉપદેશ આપી દીધો ને બોધ તો એવો લાગ્યો. બેનને જઈને વાત કરે કે બેન આજ તો હું મસાલ પ્રગટ કરવા માટે રૂ લેવા ગયો તો, પણ હવે ઈ રૂ મને લાગુ પડી ગયું. ઈ અંજવાળું મારા ભીતરમાં થઈ ગયું છે. બહારની રમત અત્યાર સુધી ખૂબ રમ્યા, પણ હવે મને આ જ રમત ભીતરમાં પ્રગટ થઈ ગઈ છે. કેવી રીતે બેનીને વાત કરે છે. કોટિક ભાણ ઉગાદલ ભીતર એ આવી સાત સાત ભૂમિકા મેં તો ભાડી, ભૂમિકા સગડી રે ભાડી. સોન મંડળમાં સાહેબો બિરાજે. હે બેની, મસાલ પ્રગટ કરવા માટે, અંજવાડા માટે, ઈ અંજવાડે ભવાયની રમત થાય, પણ એક સૂર્ય ઉગે ને તો આખા જગતને અંજવાળું મળે. હો બેની, પણ આ તો બેની એક સૂર્યની વાત છે. મારા ભીતરમાં એવું અંજવાળું થયું છે, કરોડો સૂર્યનું અંજવાળું. કેવું? કોટી કોટી સૂરજ ઉજિયાલા. એક સૂરજની વાત નથી. સોન મંડળમાં સાહેબો બિરાજે, ત્રિકુટીમાં લાગી ગઈ મને તાળી. હાલો મળી ઘડિયાળા વાગે એ વાગે રાગ 36 સીની. અરે વાગે રાગ 36 સીની. એ જડકત મોલ ને જરૂકે જાડિયા જાડિયા. જડકત મોલ ને જરૂકે જાડિયા. જાલરી વાગી જીની જીની.
જાલવી વાગી જીની યમને હાલો મળી રે બિન યમને હાલો મળી હાલો મળી પુત્રી સિંહાસન શોભતી એ મેં તો નેણે નિરખી નિરખી અરે મેં તો નેણે નિરખી નિરખી અંગના ઓશિકા ને પ્રેમના પાથરણા યમને